નમસ્કાર શ્રોતા મિત્રો, આપણા વડીલો આપણું ગૌરવ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ભારત સરકાર અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન નવી દિલ્હીના સહયોગથી પ્રસારિત થતી આપણા સામુદાયિક રેડિયો સ્ટેશનની શ્રેણી છે, જેના એપિસોડ નંબર 24માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ફક્ત એક શો ન હતો, આ એક અભિયાન હતું, એક હૃદયસ્પર્શી પ્રયાસ જેણે આપણા વડીલોને સાંભળવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. એટલું જ નહીં, પણ તેમના અનુભવો, સંઘર્ષો અને સપનાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો. તે ફક્ત શબ્દોનો સંગ્રહ નહોતો, તે એક ભાવનાત્મક નદી હતી જે સીધી આપણા શ્રોતાઓના હૃદયમાં વહેતી હતી. આ યાત્રાએ અમને અસંખ્ય વાર્તાઓમાંથી પસાર કર્યા. કેટલીક પીડાઓથી ભરેલી હતી, કેટલીક આશાઓથી ભરેલી, અને આ રસ્તામાં દરેક પગલાએ અમને કંઈક નવું શીખવ્યું. અને હવે જ્યારે આપણે આપણા 24માં એટલે કે અંતિમ એપિસોડના ઉંબરે ઊભા છીએ, ત્યારે આપણા હૃદય એ મિશ્ર લાગણીઓથી ભરેલા છે. એક તરફ કંઈક અર્થપૂર્ણ કરવા બદલ પરિપૂર્ણતાની ભાવના, અને બીજી તરફ આ સુંદર યાત્રાનો અંત આવી રહ્યો છે તેનું દુઃખ છે. આ યોજનાની સફળતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશનના અવિરત સમર્થન વિના શક્ય ન હોત, જેમણે આ કાર્યક્રમને દેશભરના લગભગ 200 પ્રતિષ્ઠિત રેડિયો સ્ટેશનો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમારા શ્રોતાઓ સાથે અમારું બંધન ફક્ત રેડિયો વાર્તાલાપ પૂરતું નહીં, પરંતુ તેનાથી પણ ઘણું આગળ વધી ગયું છે. તે એક અતૂટ જોડાણ બની ગયું છે, જે ફક્ત જાગૃતિ અને માહિતી પર જ નહીં, પરંતુ એકબીજા માટે હૂંફ, પ્રેમ અને ખરા દિલથી કાળજી પર બન્યું છે. આ જોડાણ ફક્ત રેડિયો તરંગો એટલે કે રેડિયોની ફ્રીક્વન્સી સુધી મર્યાદિત ન હતું. તે પોતાની સાથે લાગણીઓની મીઠાશ, સંબંધોની હૂંફ અને પ્રેમની કોમળતાને વહન કરનારું હતું. અમે પ્રત્યક્ષ જોયું કે કેવી રીતે મોટાભાગના વડીલો, જે એક સમયે તેમના પરિવારો અને સમુદાયોના કરોડરજ્જુ હતા, તેઓ ઘણીવાર તેમના જીવનના છેલ્લા વર્ષોમાં એકલતા અને ઉપેક્ષા સામે ઝઝૂમતા હોય છે. અમે એવા લોકોની વાર્તાઓ સાંભળી જેમણે તેમના અસ્તિત્વના દરેક ક્ષણને તેમના પરિવારો અને સમાજ માટે સમર્પિત કર્યા હતા, પરંતુ આજે તેઓ લાચાર અને એકદમ ગરીબડા બની ગયા છે. આ પ્રવાસ દ્વારા અમે 4 મુખ્ય પડકારોનો પર્દાફાશ કર્યો, એટલે કે સામનો પણ કર્યો, જેનો અમારા વડીલો દરરોજ સામનો કરે છે. નાણાકીય અસલામતી, સ્વાસ્થ્ય સમસ્યાઓ, માનસિક તણાવ અને સામાજિક એકલતા. પરંતુ અમે એ પણ શોધી કાઢ્યું કે યોગ્ય માહિતી, સમયસર હસ્તક્ષેપ અને સમર્પિત પ્રયાસો સાથે કોઈ પણ પડકારને દૂર કરી શકાતો નથી એવું નથી, કરી શકાય છે. આ કાર્યક્રમને ફક્ત જાગૃતિ ફેલાવવા કરતાં તેણે અમારા વડીલોને ખાતરી આપી કે તેઓ એકલા નથી, અને અમે તેમને સરકારી યોજનાઓ, પેન્શનની યોજનાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ અને તેમની કાનૂની અધિકારો વિશેની માહિતી એ પણ પહોંચાડી. પરંતુ તે ઉપરાંત અમે તેમને યાદ અપાવ્યું કે તેમની હાજરી, તેમનું શાણપણ અને તેમની વાર્તાઓ અમૂલ્ય છે, ફક્ત તેમના પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે. તમારા પણ અસંખ્ય ફોન કોલ્સ, સંદેશાઓ અને પ્રતિભાવો એ વાતનો પુરાવો આપે છે કે આપણા વડીલો આપણું ગૌરવ ફક્ત એક રેડિયો કાર્યક્રમ કરતાં વધારે આગળ સુદૃઢ યોજના નહીં, પરંતુ ચળવળ બની છે. અને આ ચળવળ એવી ભાવનાને વ્યક્ત કરે છે જે સમગ્ર રાષ્ટ્રના હૃદયને સ્પર્શે છે. તે નાણાકીય મુશ્કેલીઓ, શારીરિક નબળાઈઓ, ભાવનાત્મક તકલીફો અથવા સામાજિક ઉપેક્ષા સાથે સંઘર્ષ કરી રહેલા લોકો માટે શક્તિનો સ્ત્રોત બન્યો છે. અને આવા પડકારોનો સામનો કરતી વખતે અમે તેમને તેમના જીવનને સરળ બનાવવા માટે રચાયેલ યોજના અને કાર્યક્રમોનો પરિચય કરાવ્યો. ભરત દાદાજી અને લક્ષ્મીના સંયુક્ત પ્રયાસોને અમે પણ આભાર વ્યક્ત કરીને બિરદાવીએ છીએ, જેમણે આપણા વડીલોને ટેકો આપવા માટે અથાક મહેનત કરી. અને આજે આ અંતિમ એપિસોડમાં અમે તમને એવા લોકોના અવાજો રજૂ કરીએ છીએ જેમના જીવનમાં આ કાર્યક્રમ દ્વારા પરિવર્તન આવ્યું છે.
આ યોજનાની તેમના પર કેવી અસર પડી, તેમની દુનિયા કેવી રીતે બદલાઈ ગઈ અને દાદાજી અને લક્ષ્મી માટે તેમનો શું સંદેશ છે તે પણ. આવી હૃદયસ્પર્શી વાર્તાઓ તમારા સુધી પહોંચાડીશું, એટલે જ તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્તે પ્રિય મિત્રો, તમે તમારા મનપસંદ રેડિયો સ્ટેશન પર આપણા વડીલો આપણું ગૌરવ સાંભળી રહ્યા છો. હું છું હોસ્ટ ભરત અને મારી સાથે છે મારી સુંદર પૌત્રી લક્ષ્મી. હા દાદા, અને આજનો એપિસોડ ખરેખર ખાસ છે, કારણ કે આપણે જાણીશું કે આપણા પ્રયત્નોએ આપણા વડીલોના જીવનમાં ખરેખર કેવી રીતે ફરક પાડ્યો છે. ચોક્કસ લક્ષ્મી, આ પ્રવાસ દરમિયાન અમે ફક્ત સરકારી યોજનાઓ વિશે માહિતી શેર કરી નથી, અમે તમને એવા વડીલોની વાસ્તવિક જીવનની વાર્તાઓ પણ આપી છે જેમના જીવનને આ યોજનાનો સ્પર્શ થયો હતો. અને આજે આપણે તેમની પાસેથી સીધા સાંભળીશું કે આ કાર્યક્રમે તેમની દુનિયા કેવી રીતે બદલી નાખી છે. અને હા દાદાજી, આજે આપણી સાથે કેટલાક ખૂબ જ ખાસ મહેમાનો છે જેઓ આપણા શ્રોતાઓ સાથે તેમના અનુભવો શેર કરશે. તો આ અંતિમ એપિસોડમાં ચાલો આ વાસ્તવિક વાર્તાઓમાં ડૂબકી લગાવીએ. વાર્તાઓ જે સાબિત કરે છે કે જ્યારે યોગ્ય માહિતી, સમયસર ટેકો અને ખરા પ્રયાસો એક સાથે આવે છે ત્યારે દરેક વડીલ ગૌરવ અને શાંતિથી જીવન જીવી શકે છે. શું તમે તૈયાર છો? આજે અમારી પહેલી વાર્તા અમારા એક વૃદ્ધ મિત્ર વિશે છે જેમણે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ પહેલની મદદથી પોતાનું જીવન બદલી નાખ્યું. જ્યારે અમે પહેલી વાર તેમને મળ્યા ત્યારે તેમના સંજોગો તદ્દન અલગ હતા, પરંતુ આજે તેમની યાત્રા એક પ્રેરણાદાયી ઉદાહરણ તરીકે ઊભી છે કે કેવી રીતે યોગ્ય સમય, યોગ્ય માર્ગદર્શન કોઈ પણ પડકારને દૂર કરવામાં મદદ કરી શકે છે. તો વધુ વિલંબ કર્યા વિના ચાલો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ. હવે અમારી સાથે આદરણીય શ્રી મહેશભાઈ છે જે તમારી સાથે તેમની યાત્રા શેર કરવા અહીં આવ્યા છે. સરકાર ધારે એ બધું જ કરી શકે. આર્થિક પરિસ્થિતિ નબળી હોય, હું ક્યારેય કોઈ યાત્રા કરી શક્યો નહીં, પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના થકી કંઈક એવી વાત આવી કે વ્યક્તિઓ જે પણ યાત્રા કરવા માંગતા હોય એની સરકાર યાત્રા કરાવશે. એ વખતે તો મજાકમાં આ વાત કાઢી, પણ અમારા ગ્રુપના લગભગ 6-7 મિત્રોએ આ માટેની તૈયારી કરી અને ધીરે ધીરે અમે લગભગ 30-35 મિત્રો સોમનાથનો પ્રવાસ સરકારની સહાયથી કરવામાં સફળ થયા. ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું સૌથી પ્રથમ આ જ્યોતિર્લિંગ, અને એ પણ મને યાત્રાના દિવસો દરમિયાન જોવા મળ્યું. મારા માટે સરકારે કરેલો આ પ્રયત્ન ખૂબ જ મહત્વનો થઈ રહ્યો અને આ યોજના થકી મેં અને મારા મિત્રોએ પ્રથમ વખત ભગવાનનું કામ કરવાનું અને પ્રથમ વખત કોઈ યાત્રાના સ્વરૂપે સોમનાથ દાદાના દર્શન કરવાનો તક મળી. તમારે પણ આ યોજનાનો લાભ લેવો જોઈએ. ખૂબ જ સરળતાથી આ વ્યવસ્થાનો લાભ લઈ યાત્રા કરી શકાય છે. શ્રી મહેશભાઈ, તમારા શબ્દોમાં છુપાયેલી સ્થિતિસ્થાપકતા, સંઘર્ષ અને વિજયની વાર્તા ફક્ત પ્રેરણાદાયક જ નથી, પણ જીવનમાં પડકારોનો સામનો કરી રહેલા દરેક વડીલ માટે આશાનું કિરણ પણ છે. તમે જે હિંમત અને ધીરજ સાથે આ પરિસ્થિતિઓનો સામનો કર્યો તે ખરેખર પ્રશંસનીય છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા આ પહેલથી તમારા જીવનમાં આટલો સકારાત્મક પરિવર્તન આવ્યો હશે તે જાણીને અમારા હૃદય આનંદથી ભરાઈ જાય છે. તમારી યાત્રા અમારી સાથે શેર કરવા બદલ અને અમારા શ્રોતાઓને બતાવવા બદલ આભાર કે યોગ્ય માર્ગદર્શન અને નિશ્ચય સાથે કોઈ પણ અવરોધ દૂર કરવા માટે ખૂબ મોટી વાત નથી. અમને ગર્વ છે કે અમારો કાર્યક્રમ તમારા જીવનમાં પ્રેરણા લાવવામાં નાની ભૂમિકા પણ ભજવી શકે છે. અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ કે તમારી વાર્તા અન્ય વડીલો માટે પ્રકાશનો દીવાદાંડી બનશે, તેમને આગળ વધવાની શક્તિ આપશે. તેઓ કહે છે કે જેમ જેમ લોકો મોટા થાય છે તેમ તેમ તેઓ ઘણી રીતે બાળકો જેવા થવા લાગે છે. તેથી જ ઘણીવાર પરિવારના સભ્યો તેમની રીતભાતમાં
સમાયોજિત થવામાં નિષ્ફળ જાય છે. તેઓ તેમને ઠપકો આપે છે અને સતત સલાહ આપતા રહે છે. દાદા, મને લાગે છે કે ક્યારેક પરિવારના સભ્યો તેમની ઉંમર ગમે તે હોય, તેમના વડીલોની લાગણીઓ અને અકથિત લાગણીઓને ખરેખર સમજવામાં નિષ્ફળ જાય છે. અને આવા કિસ્સાઓમાં વડીલો ઘણીવાર મૌન ખેંચી લે છે. એવી વસ્તુઓમાં આશ્વાસન શોધે છે જે તેમને વ્યસ્ત રાખે છે અને તેમને આનંદ આપે છે. પણ તમે આ વાત શા માટે ઉઠાવો છો, લક્ષ્મી? કારણ કે મને એક વાસ્તવિક જીવનની વાર્તા મળી છે. આ વાસ્તવિકતાને સુંદર રીતે કેદ કરે છે. તે રીતુ કૌશિક દ્વારા તમારા વડીલોને સમજો શીર્ષક હેઠળ વર્ણવવામાં આવી હતી. મને તે તમારા માટે વગાડવા દો. हेलो जिंदगी, जिंदगी की बात आपके साथ. हेलो जिंदगी में मैं ऋतु कौशिक. उन दिनों खुद से एक वादा किया था, रोज सुबह प्यारी नींद को त्याग मॉर्निंग वॉक पर जाने का. पता था कि ज्यादा दिन नहीं निभा पाऊंगी क्योंकि सुबह की नींद मुझे बहुत प्यारी थी. पर घर वालों ने मेरे इस आलस पर इतने ताने मारे कि मुझे इसे चैलेंज के रूप में लेना पड़ा. पर इस चैलेंज में मैंने स्वास्थ्य लाभ किया या नहीं ये तो नहीं पता, पर और बहुत कुछ सीखा जो आपसे बांट रही हूँ. उन दिनों मैंने एक आंटी को नोटिस किया जो थोड़ा घूमती और फिर कोने वाली बेंच पर बैठ जाया करती. थोड़ा दिमाग पर जोर डाला तो याद आया कि उन्हें मैंने देखा है अपनी एक सहेली के घर के पास. मैं रोज उन्हें देखती रहती. वो चुपचाप शून्य में निहारती रहती, जैसे उनके जीवन का सत्य बस खालीपन हो. पार्क के सबसे कोने वाली बेंच पर जहाँ पेड़ की घनी छांव पड़ती थी वहीं रोज बैठती. उनके घर के पास ही मेरी सहेली रहती थी. मैं खुद को रोक न पाई उससे उन आंटी के बारे में पूछने से. सहेली ने बताया कि वो अपने बेटे बहू के साथ रहती है. कुछ खास बनती नहीं उनकी, पति गुजर चुके हैं. ये मेरा रोज का रूटीन था. अब भी आंटी शून्य सी एक ओर देखती रहती, निराश, हताश. मन किया कि उनके पास जाऊं और पूछूं कि क्यों उदास है. फिर लगा कि क्या सोचेंगी, पर अंदर से आवाज आई कि कम से कम उनसे मिलना तो चाहिए, शायद वो खुद ही बता दे और मैं उनकी मदद कर पाऊं. ये सोचकर मेरे कदम उस बेंच की ओर बढ़ गए. जैसे ही उनके सामने जाकर मैं खड़ी हुई, मुझे पहचानने की कोशिश करने लगी और अचानक मेरी तरफ उंगली उठाकर बोली, अरे तुम तो सुधा की सहेली हो ना, मैंने बहुत बार देखा है तुम्हें उसके घर. आंटी मुझे खुद ही पहचान गई थी. अब मेरे लिए आसानी हो गई थी. मैं उनके पास बैठ गई और कहा, जी मैं सुधा की सहेली ही हूँ, मैंने भी आपको कई बार देखा है वहाँ. फिर आंटी से कई औपचारिक बातें हुई, पढ़ाई की, घर की और इधर उधर की. अच्छा लगा उनसे बात करके, पर उन्होंने और कुछ नहीं बताया. शायद घर की बात बाहर नहीं करना चाहती थी. और वैसे भी ज्यादातर बाहर वाले किसी की मुश्किल को हल करने के बजाय मजाक ज्यादा उड़ाते हैं, इसलिए हर किसी से मन की बात बांटना ठीक नहीं होता. और मैं तो उनसे अभी अभी मिली थी, मुझे भला वो क्यों बताती. फिर 2 दिन तबीयत खराब के कारण मैं वॉक पर नहीं जा पाई. तीसरे दिन निगाह आंटी को ही ढूंढ रही थी. नजर इधर उधर दौड़ाई तो आंटी बेंच पर ही थी और उनके पास ही बेंच पर एक अंकल भी थे, उन्हीं के हम उम्र, सर पर कैप थी. वो आंटी से बात कर रहे थे, ऐसे जैसे बहुत पुराने दोस्त हों. मैंने पहली बार आंटी के चेहरे पर वो निश्चल हंसी देखी, खिलखिलाती हंसी जो सब कुछ लुटा देने पर भी नहीं मिलती. मैं उनके पास गई. आंटी ने मेरा परिचय कराया. इनसे मिल बेटा, ये मेरे कॉलेज के सहपाठी हैं, मिस्टर वेदांत मिश्रा. बहुत बड़े प्रोफेसर थे, अब रिटायर्ड हैं. रिटायरमेंट के बाद यहाँ आए हैं. मैं तो इतने सालों बाद अचानक पहचान ही नहीं पाई. अंकल भी बहुत कमाल की बातें करते थे, परिवार के साथ ही थे वो भी. उन्होंने अपने कॉलेज टाइम की बातें सुनाकर बहुत हंसाया और आजकल के युवा लड़के लड़कियों की लाइफ को उस जमाने से कंपेयर भी किया. आजकल के बच्चों के संस्कारों से वो बहुत चिंतित थे. उन्होंने अपने परिवार के बारे में ज्यादा नहीं बताया. नहीं मैंने पूछा, मैं तो बस आंटी को खुश देखकर खुश थी. अब मैं मॉर्निंग वॉक के लिए कम और उन दोनों से मिलने ज्यादा जाया करती. आंटी की जिंदगी को जैसे पंख लग गए थे. हमेशा चुपचाप बैठकर शून्य को घूरने वाली एकदम से हंसी से परिचित होने लगी थी. उनके होठ फिर से मुस्कुराना सीख गए थे. जिंदगी में जैसे एक नई सी ऊर्जा आ गई थी और ये नयापन आया था उस पुरानी दोस्त की वजह से. मैं आंटी के लिए बहुत खुश थी. अक्सर उन दोनों के बीच बैठकर मैं भी उनकी मजेदार बातों का हिस्सा बनती. कैसे वो क्लास में दोस्तों के साथ मस्ती करते, कैसे टीचर्स को तंग करते, एग्जाम्स के दिनों की टेंशन, पास होने पर सेलिब्रेशन, दुख सुख में दोस्तों का साथ, हॉस्टल में वार्डन का रौब, कितना कुछ था उनके पास बांटने को. एक दिन मैं जब पार्क पहुंची तो आंटी दिखाई नहीं दी. लगा कि तबीयत ठीक नहीं होगी.
बड़ी बेचैनी रही पूरे दिन। उन दोनों से इतना लगाव हो गया था कि 2 दिन न टिक पाने वाली मेरी मॉर्निंग वॉक को महीना होने वाला था। खैर, रात मैंने जैसे तैसे काटी। सुबह पहुंची तो ना आंटी थी ना अंकल। अब कुछ घबराहट सी हुई। सहेली को फोन लगाया, आंटी के बारे में पूछा तो बोली, पूछ मत यार, उनके बेटे बहू ने बहुत हंगामा किया। बोली कि इस उम्र में आपको ये सब करते शर्म नहीं आती? किसी से मिलने पार्क में जाती हैं आप, आज के बाद नहीं जाना आपको। ओह गॉड, बस इतना ही निकला मेरे मुंह से। मतलब अंकल आंटी को किसी ने साथ देखा और जाकर उनके बेटे को उल्टी सीधी बात बता दी, और बेटे ने भी बिना सोचे समझे माँ को फैसला सुना दिया। कैसी दुनिया है ये भगवान, जहाँ लोगों को बस गंदगी दिखाई देती है। शायद अंकल के साथ भी ऐसा ही हुआ हो। मेरा दिमाग काम नहीं कर रहा था। मुझे बार बार आंटी का वो निराशा से भरा चेहरा और फिर खिलखिलाता चेहरा याद आता और मैं तिलमिलाकर रह जाती। अरे अगर अपने पुराने साथी से चंद बातें करके 2 पल हंस लेता है कोई, तो किसी को क्या समस्या हो सकती है उससे? बस पुरुष स्त्री का एक ही रिश्ता है क्या दुनिया में? मैं अपने अंतर्मन से सवाल किए जा रही थी और झुंझलाई जा रही थी लोगों की मानसिकता पर। दूसरे दिन अनचाहे कदमों से गई पार्क में तो अंकल बैठे थे। मुझे देख खुश हुए और आंटी के बारे में पूछा कि सब ठीक है ना। मैं उनसे कुछ नहीं छुपा पाई। सुनकर बोले, बेटा ये दुनिया ऐसी ही है, किसी के लाख रोने पर भी पास नहीं आता कोई, और कोई खुश हो तो उनसे देखा नहीं जाता। बेचारी शकुंतला, मेरे कारण क्या क्या सुनना पड़ा उसे। कॉलेज टाइम में कितने अच्छे दोस्त थे हम। मैं उसके घर जाता और वो परिवार सहित मेरे घर आया करती। दोनों परिवारों में कितना प्यार था। उसके पिता मुझ पर अपने बेटे जितना विश्वास करते थे। आज ये सब सुनते तो क्या होता। छी, कितनी गंदगी भरी है लोगों के दिमाग में, कहकर वो धम्म से बेंच पर बैठ गए। मैं उन्हें देखती रही, अविचल, लगातार। कोई मदद भी तो नहीं कर सकती थी उनकी। 1-2 आदमी से लड़ना होता तो लड़ जाती, पर इस दुनिया से कैसे लड़ती? सोए हुए लोगों को तो जगा देती, पर जागते लोगों को कैसे जगाती? भारी मन से वापस आ गई ये सोचते हुए कि काश उम्र के इस पड़ाव पर घर में उस घुटन भरी जिंदगी के बजाय वो भी अपने मुताबिक सुकून की सांसें ले पाते। काश उनके चेहरे पर वो निश्चल मुस्कान खिली रहती। काश बिना किसी रिश्ते में बांधे लोग 2 दोस्तों को अपनी जिंदगी जीने देते। इस कहानी का अंत इसी काश के साथ हो जाता, मगर मैंने होने नहीं दिया। मैंने अंकल और आंटी की कहानी सुधा को बताई, उनके पारिवारिक संबंधों के बारे में बताया। सुधा मुझे लेकर आंटी के घर गई। जैसे ही दस्तक दी, आंटी का चेहरा खिल उठा मुझे देखकर। बड़ी आत्मीयता से मिली मुझसे। उनके बेटे बहू भी आ चुके थे। वो भी उसे छोटी बहन की तरह मानते थे। इतना अपनापन था दोनों घरों में कि आपस में कुछ पूछ या समझा सके। सुधा ने उन्हें अंकल के पास्ट के बारे में बताया और आंटी के मम्मी पापा के साथ अंकल के संबंध एक बेटे जैसे थे ये भी बताया। कितनी आत्मीयता और अपनापन था दोनों परिवारों में, ये जानकर उनके बेटे को बहुत पछतावा हुआ। उसने आंटी से भी माफी मांगी और अंकल से भी। अंकल ने उसके सर पर हाथ फेरते हुए कहा, बेटा हमेशा सच्चाई की राह पर चलो और बेवजह किसी से मत डरो। आज आलम ये है कि अंकल पार्क में ही नहीं, आंटी के घर भी आते हैं। सब साथ बैठकर कुछ खुशनुमा पल साथ बिताते हैं और उन्हें खुश देख मेरा मन भी खुशी से भर जाता है। इस कहानी को तो मैंने सुखांत में बदल दिया, पर हर कहानी का ये अंजाम नहीं होता, खासकर ऐसी कहानियों का जिसमें जीवन की शाम में तन्हा बैठे बुजुर्ग किसी से अपने मन की बातें साझा करने की राह तकते हैं, फिर वो उनकी संतान हो, उनके अपने हो या फिर कोई दोस्त। और ऐसे में सिर्फ इसलिए कि वो स्त्री और पुरुष हैं, उन पर उंगली उठाकर उनसे थोड़ा सा मुस्कुराने का हक छीन लेना कहाँ तक उचित है? जरा सोचिए। તે ખરેખર એક હૃદયસ્પર્શી વાર્તા હતી, પરંતુ આપણા વડીલો આપણું ગૌરવના બધા 24 એપિસોડ સાંભળ્યા પછી મારું માનવું છે કે દેશભરના ઘણા પરિવારોને આપણા વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની ઊંડી સમજ મેળવી લીધી હશે. સરકારી પહેલની સાથે વધુ ને વધુ લોકો આપણા વડીલોનું સન્માન અને મૂલ્ય નક્કી કરવાના મહત્વને ઓળખી રહ્યા છે. દાદા, સાચું કહો તો આ કાર્યક્રમમાં શેર કરવામાં આવેલી વાર્તાઓ જેટલી વધુ સાંભળું છું તેટલી જ મને ખ્યાલ આવે છે કે આ યોજના આપણા સમાજ માટે કેટલી મહત્વપૂર્ણ છે. આપણે હમણાં સાંભળેલી વાર્તા ફક્ત એક ઉદાહરણ છે, પરંતુ કલ્પના કરો કેટલા દાદા દાદી અને વૃદ્ધ યુગલો હજુ પણ ટેકો, મદદનો હાથ અથવા ફક્ત આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી તેમને તે મદદ ન મળે ત્યાં સુધી તેમના જીવન એકલતા અને નિરાશાથી છવાયેલા રહે છે.
પરંતુ જે ક્ષણે તેમને લાગે છે કે તેઓ એકલા નથી, જે ક્ષણે કોઈ યોજના તેમને ટેકો આપે છે, તે જ ક્ષણે તેમની દુનિયા નવી ઉર્જા અને હેતુથી પ્રકાશિત થાય છે. તો બિલકુલ સાચી છે લક્ષ્મી. આપણા વડીલો આપણા સમાજનો આધાર છે. તેમના વિના આપણે અધૂરા છીએ. આપણે બધા તેમના અનુભવોમાંથી શીખીને મોટા થયા છીએ. પરંતુ જ્યારે તેમની સાથે ઊભા રહેવાનો સમય આવે છે, જો આપણે પીઠ ફેરવી લઈએ તો સમાજ કેવી રીતે આગળ વધી શકે? આ પહેલો દાન કે માત્ર ઉપકાર નથી, તે આપણા વૃદ્ધોનો અધિકાર છે. સરકારના પ્રયાસો ખાતરી કરે છે કે તેમને તે ગૌરવ અને સંભાળ મળે જેના માટે તેઓ ખરેખર લાયક છે. ચોક્કસ દાદા. અને સૌથી સારી વાત એ છે કે આ યોજનાઓ ફક્ત નાણાકીય સહાયથી આગળ વધે છે. તેમનો હેતુ આપણા વડીલોની એકંદર સુખાકારીમાં સુધારો કરવાનો છે. કેટલીક નાણાકીય સહાય પૂરી પાડે છે, કેટલીક આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે અન્ય તેમની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરે છે. હવે ડિજિટલ ઇન્ડિયાના ઉદય સાથે વરિષ્ઠ નાગરિકો માટે સરકારી સેવાઓ સરળતાથી સુલભ બનાવવા માટે નવી પહેલો રજૂ કરવામાં આવી રહી છે, તેમના ઘરના આરામથી. અને હવે આ કાર્યક્રમમાં અમારી સાથે ખૂબ જ ખાસ મહેમાન જોડાઈ રહ્યા છે. એક એવી વ્યક્તિ જે આ પહેલા એવા લોકો સુધી પહોંચે છે જેમને તેમની સૌથી વધુ જરૂર છે. આજે આપણી સાથે DSWO જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી છે, જે સરકારી યોજનાઓ અને તેમના પર આધાર રાખતા વૃદ્ધો વચ્ચેના અંતરને દૂર કરવા માટે અથાગ મહેનત કરે છે. આ પહેલોની સાચી સફળતા નીતિ દસ્તાવેજોમાં નહીં, પરંતુ તેમના વાસ્તવિક જીવનના પ્રભાવમાં રહેલી છે. અને આજે આપણા મહેમાન બરાબર આ વાતની ખાતરી કરે છે. પહેલાના સમયમાં વૃદ્ધોને તેમના હકદાર લાભો મેળવવા માટે એક ઓફિસથી બીજી ઓફિસ દોડવું પડતું હતું. લાંબી કતારોમાં ઊભા રહેવું ઘણીવાર એક પડકાર હતો, અને કેટલાક એટલા મુશ્કેલીઓમાં હતા કે તેઓ આ યોજનાઓ માટે અરજી પણ કરી શકતા નહોતા. પરંતુ હવે સરકારે ખાતરી કરી છે કે આમાંની મોટા ભાગની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેના કારણે વરિષ્ઠ નાગરિકો તેમના ઘરથી આરામથી તેમને એક્સેસ કરી શકે છે. અને આ બધું સમાજમાં વધતી જાગૃતિને કારણે શક્ય બન્યું છે. છેવટે જ્યાં સુધી આપણે આ યોજનાઓ વિશે પોતાને શિક્ષિત ન કરીએ, ત્યાં સુધી આપણે આપણી આસપાસના વૃદ્ધોને તેનો લાભ લેવામાં કેવી રીતે મદદ કરી શકીએ? ચોક્કસ દાદા. જાગૃતિ એ આપણી પાસેનું સૌથી મોટું સાધન છે. ઘણી વખત યોજનાઓ અને સુવિધાઓ હોય છે, પરંતુ માહિતીના અભાવે આપણા વડીલો તેમનાથી અજાણ રહે છે, અને જો તેઓ મદદ માગે છે તો પણ ક્યારેક લોકો તેમને માર્ગદર્શન આપવાને બદલે ગેરમાર્ગે દોરે છે. તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આ જ કારણ છે કે આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા શ્રોતાઓ દ્વારા અમે આ સંદેશ ફેલાવવા માંગીએ છીએ. જો તમારી આસપાસ એવા વૃદ્ધ લોકો છે જેમને આ યોજનાઓ વિશે ખબર નથી, તો આગળ વધો અને તેમને મદદ કરો. તેમને સરકાર દ્વારા આપવામાં આવતા લાભો વિશે માહિતગાર કરો. અને જો તેઓ જાતે અરજી કરવામાં મુશ્કેલી અનુભવે છે તો તેમને મદદ કરો. કારણ કે લક્ષ્મી, આપણી જવાબદારી ફક્ત આપણા પોતાના પરિવારો સુધી મર્યાદિત નથી. જો આપણે ખરેખર એક દયાળુ સમાજ બનાવવા માંગતા હોઈએ તો આપણે આપણા પડોશ, આપણા સમુદાયો, આપણા શહેરોમાં વૃદ્ધોની એટલી જ કાળજી લેવી જોઈએ જેટલી આપણે આપણા પોતાના દાદા દાદીની સંભાળ રાખીએ છીએ. બરાબર દાદા. અને આ માનસિકતા સાથે આપણે આ પહેલને આગળ વધારવી જોઈએ. આજે જ્યારે આપણે આ અંતિમ એપિસોડ રેકોર્ડ કરી રહ્યા છીએ, ત્યારે હું એક વાત કહેવા માંગુ છું. આ અંત નથી, તે એક નવી શરૂઆત છે. આપણે જે જ્ઞાન મેળવ્યું છે, જે વાર્તાઓ સાંભળી છે અને જે પાઠ શીખ્યા છે, તેને અમલમાં મૂકવા જોઈએ. વાસ્તવિક પરિવર્તન ફક્ત સાંભળીને નહીં, પરંતુ પહેલું નાનું પગલું જાતે ભરવાથી થશે. સાચું કહ્યું લક્ષ્મી. આ કાર્યક્રમનો સાચો સાર એ જ છે. તે ફક્ત શબ્દો વિશે નથી, પરંતુ ક્રિયા વિશે છે. અને તે વિચાર સાથે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આપણા આગામી મહેમાન આ યોજનાઓ વિશે આપણને શું કહી શકે છે. મિત્રો, ચાલો આપણે કેટલીક પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળીએ. સિદ્ધિ વૃદ્ધ વ્યક્તિઓ પાસેથી જેમણે આ યોજનાઓનો લાભ લીધો છે અને આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. જ્યારે આપણે કોઈ સરકારી યોજના વિશે સાંભળીએ છીએ, ત્યારે તેની વાસ્તવિક અસરને સમજવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. શું આ કાર્યક્રમો ખરેખર વરિષ્ઠ નાગરિકોના જીવનમાં કોઈ ફરક લાવી રહ્યા છે?
શું તેમના રોજિંદા જીવનમાં સુધારો થયો છે? ચાલો આ પરિવર્તનનો અનુભવ કરનાર વ્યક્તિ પાસેથી તેની પ્રત્યક્ષ સાંભળીએ. અમે શ્રી નરેન્દ્રનું સ્વાગત કરીએ છીએ, જેઓ તેમની યાત્રા અમારી સાથે શેર કરશે. તેઓ ફક્ત આ યોજનાના લાભાર્થી જ નથી, પણ એક પ્રિય મિત્ર પણ બની ગયા છે. નમસ્તે નરેન્દ્રજી, અમારા ખાસ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવમાં આપનું સ્વાગત છે. આજે તમે કેમ છો? ઓ નમસ્તે. સૌ પ્રથમ મને આ શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. લક્ષ્મી, સાચું કહું તો જ્યારે મેં પહેલી વાર આ યોજના વિશે સાંભળ્યું ને, ત્યારે મને વિશ્વાસ જ ન હતો કે સરકાર ખરેખર વરિષ્ઠ નાગરિકો માટે આટલું મહત્વપૂર્ણ કામ કરી રહી છે. મેં હંમેશા એવું માન્યું હતું કે વૃદ્ધોને પોતાની સંભાળ રાખવા માટેની ફરજ છે, પરંતુ જ્યારે મેં આ યોજના માટે અરજી કરી અને મારું પેન્શન દર મહિને મારા ખાતામાં જમા થવા લાગ્યું, એટલે મને સમજાયું કે પરિવર્તન ખરેખર થઈ રહ્યું છે. આ પહેલા નાની નાની બાબતો માટે મારે બીજા ઉપર આધાર રાખવો પડતો હતો. નાના ઘરના ખર્ચ માટે પણ મારે દીકરા અને વહુને પૂછવું પડતું હતું ને એમાં મને અસ્વસ્થતા લાગતી હતી. પરંતુ હવે મને મારું પેન્શન મળે છે ત્યારથી મારે કોઈના પર આધાર રાખવો નથી પડતો. મને ચા પીવાનું મન થાય છે ત્યારે હું ચાની દુકાન પર જાઉં છું અને મારા મિત્રો સાથે બેસું છું, કલાકો સુધી વાતો કરું છું. ગયા અઠવાડિયે જ મારી પૌત્રી માટે નાની ભેટ પણ ખરીદી. પહેલા દરેક ખર્ચનું કાળજીપૂર્વક આયોજન કરવું પડતું હતું, પણ હવે હું સ્વતંત્રતા અનુભવું છું અને તેનાથી મને ઊર્જાની નવી ભાવના પણ મળી છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને આર્થિક રીતે સ્વતંત્રતા મળે એટલે એનું આત્મસન્માન પણ જળવાય છે. આજકાલ મારા પૌત્રો પણ કહે છે કે દાદાજી તમે ખૂબ સારા બની ગયા છો, અને પુત્રો પણ કહે છે કે હવે તમારામાં ફેરફાર છે. અને આ બધું એટલે પેલા પેન્શનથી થયું છે એમ પણ કહેવાય. પેન્શન એ નાણાકીય સહાય નથી, પણ ગૌરવનું પેન્શન છે મારા માટે. વાહ નરેન્દ્રજી, તે ખરેખર હૃદયસ્પર્શી હતું. તમે ખૂબ સરસ કહ્યું. નાણાકીય સ્વતંત્રતા ફક્ત પૈસા વિશે નથી, તે આત્મસન્માન અને આત્મવિશ્વાસ વિશે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે છે ત્યારે તેનું આત્મસન્માન સ્વાભાવિક રીતે વધે છે. મને ખાતરી છે કે હાલમાં સાંભળનારા ઘણા વૃદ્ધ શ્રોતાઓ આ યોજનાનો લાભ લેવા અને તેમના જીવનને સુધારવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. અને મિત્રો, આ તો ફક્ત એક ઉદાહરણ છે. આપણા દેશમાં લાખો વૃદ્ધો છે જેઓ આવા કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે અને નવા ઉત્સાહથી જીવન જીવી રહ્યા છે. જો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે આ યોજનાઓથી વાકેફ નથી, તો તેમને જાણ કરવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી તમારી છે. નરેન્દ્રજી, એક છેલ્લો પ્રશ્ન. જો તમને આ યોજના વિશે પહેલા ખબર હોત તો શું તમને લાગે છે કે તમારું જીવન અલગ હોત? ઓ બિલકુલ. જો મને આ વિશે પહેલા ખબર હોત ને, તો મેં મારી નાણાકીય બાબતોની ચિંતા કરવામાં આટલા વર્ષો ન વિતાવ્યા હોત. લાંબા સમય સુધી હું માનતો હતો કે વૃદ્ધાવસ્થાનો અર્થ બીજાઓ ઉપર નિર્ભર રહેવું તેમ છે, પરંતુ હવે મને ખ્યાલ આવી ગયો છે કે યોગ્ય સમયે માહિતી મળે અને વરિષ્ઠ નાગરિકો પણ તો ગૌરવ અને આનંદથી જીવી શકે છે. બધા વૃદ્ધોને મારો, એટલે કે બધા આપણા જેવા વડીલોને મારો સંદેશ છે: અચકાશો નહીં, શરમાશો નહીં. તમારો અધિકાર છે. જ્યારે સરકાર તમારા માટે આવા પ્રયાસો કરતી હોય ત્યારે આગળ વધો અને ઉપયોગ કરો. અદ્ભુત રીતે કહ્યું નરેન્દ્રજી.
આજે તમારી પ્રેરણાદાયી વાર્તા અમારી સાથે શેર કરવા બદલ અમે ખરેખર તમારી પ્રશંસા કરીએ છીએ. મને ખાતરી છે કે તમારા શબ્દો ઘણા હૃદયને સ્પર્શી ગયા છે અને અમે આશા રાખીએ છીએ તમે ખુશીથી અને સ્વસ્થ રીતે જીવતા રહેશો. અને અલબત્ત આગલી વખતે જ્યારે આપણે મળીશું ત્યારે તમે અમને એક કપ ચા પીવડાવવાના છો. હા, અલબત્ત ભરતભાઈ, અને આ માટે એક તમારો પણ મજબૂત આભાર વ્યક્ત કરું છું. તો મિત્રો, શું તમે સાંભળ્યું? નરેન્દ્રજીની પ્રેરણાદાયી યાત્રા આપણને શીખવે છે કે જીવનના દરેક તબક્કે આત્મનિર્ભરતા અને આત્મસન્માન જરૂરી છે. અને સૌથી સારી વાત, તે શક્ય છે જો આપણે પોતાને યોગ્ય જ્ઞાનથી સજ્જ કરીએ અને આ સરકારી યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરીએ. જો તમે અથવા તમે જાણતા હોય તેવા કોઈ આ પહેલ વિશે વધુ જાણવા માંગતા હો તો અમારી સાથે રહો, કારણ કે આગળ અમે આ જીવન બદલતી તકોનો લાભ કેવી રીતે લઈ શકો છો તે બરાબર જણાવીશું. પરંતુ આજનો ખાસ કાર્યક્રમ ફક્ત માહિતી શેર કરવા વિશે નથી, તે તમારા સુધી વાસ્તવિક જીવનની વાર્તાઓ લાવવા વિશે છે. એવા લોકોની વાર્તાઓ જેમના જીવનમાં આ પહેલ દ્વારા પરિવર્તન આવ્યું છે. છેલ્લા 3 મહિનામાં અમારી રેડિયો ટીમે વૃદ્ધ વ્યક્તિઓ સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી, તેમના અનુભવો સાંભળ્યા, તેમના સંઘર્ષો શેર કર્યા અને સૌથી અગત્યનું, આ યોજનાઓએ તેમના જીવનમાં પ્રકાશ કેવી રીતે લાવ્યો છે તે પ્રત્યક્ષ રીતે જોયું. આ એવા લોકો છે જેમણે ફક્ત યોજનાઓનો લાભ લીધો જ નથી, પરંતુ હવે એક સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન અપનાવ્યું છે. જ્યારે અમે આ શહેરના વિવિધ ભાગોમાં મુસાફરી કરી ત્યારે મેં અમારા વૃદ્ધ નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો, નાણાકીય મુશ્કેલીઓ, સ્વાસ્થ્ય ચિંતાઓ અને સામાજિક એકલતાને પ્રત્યક્ષ રીતે જોયા. તેમાંના ઘણા સંઘર્ષ કરી રહ્યા હતા, ઉપેક્ષિત હતા અને ક્યાં જવું તે અંગે અનિશ્ચિત હતા. પરંતુ જ્યારે તેમને યોગ્ય સમયે યોગ્ય મદદ મળી, પછી ભલે તે નાણાકીય માર્ગદર્શન હોય, નિષ્ણાત સલાહ હોય, પેન્શન સહાય હોય કે તબીબી સહાય, તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તો અમારી સાથે રહો, કારણ કે આગળ અમે તમને એવા લોકોની અદ્ભુત વાર્તાઓ સંભળાવી રહ્યા છીએ જેમના જીવનમાં એક નવી સવાર પડી છે. મારું નામ મગન છે. અમારા બાપુજીને આ વડીલોના કાર્યક્રમમાંથી જાણવા મળ્યું કે પેન્શન મળે છે અને એપ્લાય કર્યો એટલે સરકારે પેન્શન આપ્યું છે, એટલે ખૂબ સરસ કહેવાય. કલ્પના કરો કે એક વ્યક્તિ વર્ષોથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. એવી વ્યક્તિ જેની પાસે રોજિંદા ખર્ચ માટે પણ પૂરતું નથી, જે બીજા પર નિર્ભર હતો અને જેની આત્મસન્માનની ભાવના ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. પરંતુ પછી બધું બદલાઈ ગયું. જે ક્ષણે તેમને સરકારની પેન્શન યોજના મળી અને તેના લાભો મળવા લાગ્યા, તેઓએ તેમની સ્વતંત્રતા પાછી મેળવી. તેમને હવે કોઈની મદદ માંગવાની જરૂર નહોતી. તેઓ હવે પોતાની નાની નાની વ્યક્તિગત જરૂરિયાતો જાતે જ પૂરી કરી શકતા હતા અને સૌથી અગત્યનું, તેઓએ પોતાનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવ્યું. અને મિત્રો, આ પરિવર્તન પાછળનું સૌથી મોટું પ્રેરક બળ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશનની પહેલ છે. આ ફક્ત એક સરકારી યોજના નથી, તે એક હૃદયસ્પર્શી પ્રયાસ છે જેણે આપણા વૃદ્ધોને માત્ર નાણાકીય સહાય જ નહીં, પરંતુ એક અવાજ, સહાયક પ્રણાલી અને તેઓ લાયક આદર પણ આપ્યો છે. અમારા રેડિયો નેટવર્ક અને મંત્રાલયના સમર્પિત પ્રયાસો દ્વારા અમે ખાતરી કરી કે દરેક વૃદ્ધ વ્યક્તિને સાંભળવામાં આવે, સમજવામાં આવે અને સહાય કરવામાં આવે. અને સૌથી સુંદર ભાગ, તેઓ હવે જાણે છે કે તેઓ એકલા નથી. આજે તેઓ માત્ર ગૌરવ સાથે જીવી રહ્યા નથી, પણ અન્ય લોકોને પ્રેરણા પણ આપી રહ્યા છે. જેઓ એક સમયે લાચાર અને અવગણાયેલા અનુભવતા હતા, તેઓ હવે તેમના અનુભવો શેર કરી રહ્યા છે, અન્ય લોકોને કાર્યક્રમમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને તેમના સમુદાયોમાં સાથી વૃદ્ધ વ્યક્તિઓને મદદ કરી રહ્યા છે. આ વાસ્તવિક પરિવર્તન છે. આ પહેલની સાચી સફળતા છે. મિત્રો, આજનો એપિસોડ ફક્ત ખાસ નહોતો, તે ખૂબ જ હૃદયસ્પર્શી હતો. વૃદ્ધો આપણા જીવનમાં અમૂલ્ય સ્થાન ધરાવે છે. તેઓ આપણા પરિવારોના મૂળ છે, શાણપણનો ખજાનો છે અને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓના સાચા વાહક છે. આજે આપણે જે વાર્તાઓ સાંભળી છે તે સાબિત કરે છે કે યોગ્ય સમયે યોગ્ય સમર્થન સાથે
આપણે તેમના જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ. ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના નેતૃત્વ હેઠળની પહેલો ફક્ત નાણાકીય સહાય વિશે નથી, તે સમાજમાં આપણા વૃદ્ધોના ખોવાયેલા ગૌરવ, અધિકારો અને આદરને પુનઃસ્થાપિત કરવા વિશે છે. આજે આપણે જે વાર્તાઓ સાંભળી તે આપણને યાદ અપાવે છે કે આપણી સાચી ખુશી આપણા વૃદ્ધોને ખુશ જોવામાં રહેલી છે. જ્યારે તેઓ સ્વતંત્ર અનુભવે છે ત્યારે તેઓ સ્મિત કરે છે. જ્યારે તેમને હવે બીજા પર આધાર રાખવાની જરૂર નથી ત્યારે તેમના ચહેરા પરનો તેજ એ વાતનો પુરાવો છે કે આપણે સાચા માર્ગ પર છીએ અને સરકારની આ પહેલ તે કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ચોક્કસ લક્ષ્મી, આ યાત્રા જેટલી હૃદયસ્પર્શી રહી છે તેટલી જ પ્રેરણાદાયક પણ રહી છે. આજે અમને સમજાયું કે થોડી જાગૃતિ અને યોગ્ય માહિતી આપણા વૃદ્ધોના જીવન પર કેવી અસર કરી શકે છે. તેથી અમે અમારા બધા શ્રોતાઓને વિનંતી કરીએ છીએ, જો તમારી આસપાસ કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય જે આ યોજનાઓથી અજાણ હોય તો તેમને તેમના વિશે જણાવો. કોણ જાણે તમારી પાસેથી મળેલી એક નાની માહિતી તેમના જીવનને બદલી નાખનાર આશીર્વાદ બની શકે. અને હા મિત્રો, આપણા ઘરો, પડોશ અને શહેરોમાં વૃદ્ધો વિશે વિચારવાની, તેમની સાથે વાત કરવાની અને જ્યારે તેમને જરૂર હોય ત્યારે મદદનો હાથ લંબાવવાની આપણી જવાબદારી છે. છેવટે તેઓ બાળપણમાં આપણી સાથે ઊભા રહ્યા હતા. હવે આપણો વારો છે કે આપણે તેમના વૃદ્ધાવસ્થામાં તેમની સાથે ઊભા રહીએ. તો મિત્રો, આજના એપિસોડ સાથે આપણે આ અભિયાનના અંતિમ પ્રકરણમાં પહોંચી ગયા છીએ. પરંતુ આ ફક્ત એક રેડિયો શોનો અંત નથી. તે એક નવી માનસિકતા, એક નવા દ્રષ્ટિકોણની શરૂઆત છે. વૃદ્ધો ફક્ત સમાજનો એક ભાગ નથી, તેઓ આપણી શાણપણ, આપણો વારસો, આપણા ભવિષ્યનો પાયો છે. ચાલો આજે એક પ્રતિજ્ઞા લઈએ કે ફક્ત આ સરકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાની જ નહીં, પણ આપણા વૃદ્ધો પ્રત્યે પ્રેમ, આદર અને સંવેદનશીલતા પણ કેળવવાની છે. અને તે સાથે આપણે આ 4 મહિનાની પ્રેરણાદાયી યાત્રાનો અંત લાવીએ છીએ. પરંતુ આપણી વાતચીત અહીં સમાપ્ત થતી નથી. તે જ્યાં સુધી દરેક વૃદ્ધ વ્યક્તિને તે સન્માન અને સમર્થન ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે જેના તેઓ યોગ્ય રીતે લાયક છે. આ અભિયાન દરમિયાન અમારી સાથે રહેવા બદલ અમારા બધા શ્રોતાઓનો હૃદયપૂર્વક આભાર. આ રેડિયો શો કદાચ સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ તમારી જાગૃતિ અને મદદ કરવાની ઈચ્છા તેની ભાવનાને કાયમ જીવંત રાખશે. હંમેશા યાદ રાખો, આપણા વૃદ્ધો આપણું ગૌરવ. અને આ સકારાત્મક સંદેશ સાથે અમે તમારી વિદાય લઈ રહ્યા છીએ. આપણે ફરીથી નવા વિષયો, નવી વાર્તાઓ અને નવી પ્રેરણાઓ સાથે મળીશું. ત્યાં સુધી કાળજી રાખજો. ગુડ બાય.